આણંદ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે આણંદ શહેરમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે નગરપાલિકાના 3 કરોડ રૂપિયાના વિકાસનું કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા શહેરમાં મારુતિ ખરારીથી લઈને ચિખોદરા ચોકડી સુધીના માર્ગને રિસરફેસિંગ કરવા માટે આણંદ નગરપાલિકાને મળેલ 3 કરોડની ગ્રાન્ટ દ્વારા કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેથી એ વિસ્તારના લોકોને અવરજવર કરવામાં સરળતા રહે, લોકો અકસ્માત જેવી મોટી હોનારતથી બચી શકે। આ રોડ માટેની મંજૂરી આણંદના ધારાસભ્ય યોગેશભાઈએ રજૂઆત બાદ વિધાનસભામાં મંજૂરી મળી હતી। શહેરના લોકોને વાહનમાં અવરજવરમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે ધારાસભ્ય યોગેશભાઈ દ્વારા મંજૂર કરાયેલા આ કાર્યની સાંસદ મિતેશભાઈ પટેલે પ્રશંસા કરી હતી। આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા કરાયેલા આ કાર્યને લોકો દ્વારા આવકારવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્યોથી આણંદ શહેરના નાગરિકોને અનેક સુવિધાઓનો લાભ મળશે। ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા મારુતિ સોરારીથી ચિખોદરા ચોકડી સુધીનો રીસર્ફેસિંગ અને ડેવલપમેન્ટનો રોડ લગભગ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આદરણીય ધારાસભ્ય યોગેશભાઈ અને સાંસદ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરતા લગભગ 3.5 કરોડની વહીવટી તંત્ર અને 3 કરોડ 22 લાખનું ટેન્ડરથી આ કામનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। કમલભાઈ પટેલને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે, ખૂબ સારા કોન્ટ્રાક્ટર છે અને આ રોડ તાત્કાલિક જે ખાડા પડી ગયેલા હતા અને નાગરિકોની રજૂઆત હતી એના મુખ્યમંત્રીને રજૂઆત કરતા તાત્કાલિક પાસ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય યોગેશભાઈએ ખૂબ ગુજરાત સરકારમાં ઉગ્ર રજૂઆત કરી હતી અને એના લીધે ઘણા બધા રોડ આણંદ વિધાનસભામાં પાસ થયા છે। નાગરિકોને જે ગુજરાતના નાગરિકો છે એમને જે સવલત મળવી જોઈએ એ સવલત આણંદના ધારાસભ્ય યોગેશભાઈ એમની ટીમ અને એક સાંસદની જવાબદારી નિભાવતા ખૂબ સારા રોડ આણંદ વિધાનસભામાં પાસ થયા છે। આવતા ભવિષ્યમાં આ જ રીતના રોડના ખાતમુહૂર્ત થશે અને આણંદ વિધાનસભાની જનતાને ખૂબ સારા રોડ મળશે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો એક જ નિશ્ચય છે, ગુજરાત રાજ્યમાં તમામ રોડો ખૂબ જ સારા હોય, મજબૂત હોય, ટકાઉ હોય અને એના માટે કરીને ક્વોલિટીવાળા રોડ બને એના માટે ખૂબ અત્યારે સાહેબ મહેનત કરી રહ્યા છે। જે વિસ્તારોમાં રાજ્યના ધોરીમાર્ગો હોય, રાજ્યના રસ્તાઓ હોય અથવા જિલ્લા પંચાયતના રોડ હોય, તમામનું ખૂબ નવીનીકરણ હાલ ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે। ત્યારે ગુજરાતની સમગ્ર પ્રજાને અને ખાસ કરીને જ્યારે અમારા સાંસદશ્રી અને અમે જ્યારે સાહેબને રજૂઆત કરીએ છીએ કે અમારા વિધાનસભામાં 7 વર્ષથી જૂના રોડ અથવા તો કોઈ રાજ્યના ધોરીમાર્ગો કોઈ રીતે તકલીફમાં હોય તો તુરંત એની મંજૂરી આપવામાં આવે છે અને એ અંતર્ગત આજે લગભગ 4 કરોડ રૂપિયાના ખર્ચે અને 4 કિલોમીટર લાંબો આજે આણંદ વિધાનસભામાં ચિખોદરા ચોકડીથી સોલારી સ્મોલ સુધીનો લગભગ 4 કિલોમીટરનો રોડ રીસર્ફેસિંગ થવા જઈ રહ્યો છે। ત્યારે હું ગુજરાતની પ્રજા વતી, આણંદ વિધાનસભાની પ્રજા વતી હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।